નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। બુલેટિનની શરૂઆત કરીએ તો પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે નોંધેલા ખોટા નાર્કોટિક ડ્રગ્સ કેસમાં પાલનપુર કોર્ટે તેમને દોષિત જાહેર કરીને 20 વર્ષની સજા સાથે રૂપિયા 2 લાખનો દંડ ફટકાર્યો છે। તો પાલનપુરની સબ જેલમાં બંધ સંજીવ ભટ્ટને ગઈકાલે પાલનપુરની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા હતા, જોકે કોઈ સજા સંભળાવવામાં આવી ન હતી। ત્યારે આજે ફરીથી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 2 લાખનો દંડ ફટકાર્યો છે। સંજીવ ભટ્ટ પર 1996માં પાલનપુરની હોટલમાં રાજસ્થાનના વકીલના રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો અને 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી। તો સંજીવ ભટ્ટને 2011માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજૂરી લીધા વિના દુરુપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ 2015માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજ મુક્ત કરવાની ભલામણ કરી હતી અને જેને માન્ય રાખવામાં આવી હતી। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિશેષ કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં વોટર આઈડી કાર્ડને લગતી 1500 જેટલી ફરિયાદો તેમજ આચારસંહિતા ભંગની 3 ફરિયાદોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવામાં આવે છે। શહેર તેમજ ગ્રામ્ય વિધાનસભા મતક્ષેત્રોમાં આવતી 5 લોકસભા બેઠકો પર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। બે અલગ અલગ પ્રકારની ફરિયાદો મળે છે। એક કે વોટર આઈડી કાર્ડને રિલેટેડ હોય છે, જે આપણે 1950 હેલ્પલાઇન નંબર છે એના પર ફરિયાદો આવતી હોય છે। આશરે 1500થી વધારે ફરિયાદો મળી છે અલગ અલગ પ્રકારની, કે અમારું નામ વોટર આઈડીમાં કઈ જગ્યાએ છે, અમારું નામ વોટર આઈડીમાં છે કે નહીં, અમે એપિક કાર્ડ બદલવા માટે આપેલું વગેરે વગેરે। એ તમામ ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે। અરવલ્લી સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ અરવલ્લી જિલ્લામાં પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। તો મોડાસા કમલમ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી। ત્યારબાદ દેવરાજ ધામ અને સાંકરિયા હનુમાન મંદિરે દર્શન કરી જિલ્લાના કાર્યકરો અને ભાજપના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી। ત્યારે તેમણે પ્રચાર કરતા જણાવ્યું છે કે બધાની સાથે મળી કામ કરીશું, મને જીતનો વિશ્વાસ છે, બધા મારા ભાઈ બહેન છે અને ઘીના થામમાં ઘી ઢળશે। અહીંયા દેવરાજધામ આવી હતી, રામાપીરના મંદિરે દર્શન કરવા, સાકરિયા હનુમાનજીના દર્શન કર્યા। પ્રચારના શ્રી ગણેશ કરવા માટે અહીંયા મિટિંગ હતી, ત્યાં હું આવી હતી અને સૌએ સંગઠનને મળીને મેં અહીંયા બધાને સાથે કામ કર્યું છે અને હું અહીંયા જીતનો વિશ્વાસ વ્યક્ત કરું છું। લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી ઝાલોદની સાયન્સ કોલેજ ખાતે પોલિંગ બૂથ પર નિમણૂક કરવામાં આવેલ તમામ પ્રિસાઇડિંગ અધિકારીઓની તાલીમ યોજાઈ હતી। મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। દાહોદ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં બધા જ એસી છે, એમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર છે એમની ટ્રેનિંગ કાલથી ચાલુ થઈ ગઈ છે। પહેલી ટ્રેનિંગ છે, બધા જ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર્સ છે એમને મિનિમમ 3 વખત ટ્રેનિંગ આપવામાં આવશે અને બધી જગ્યાઓ ઉપર એમને સારામાં સારી ટ્રેનિંગ મળે એની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। અમારા જો માસ્ટર ટ્રેનર્સ છે એ પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની લોકસભા સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। તો હિંમતનગર ખાતે પાર્ટીના સમર્થકો તેમજ ટેકેદારો તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખ હાજર રહ્યા હતા। લોકસભા સીટ ઉમેદવાર તુષાર ચૌધરી દ્વારા ખુલ્લા મંચ પરથી પ્રચાર પ્રસારમાં જોતરાઈ જવા માટે કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું। અમારું આખું જિલ્લાનું સંગઠન અને આમ આદમી પાર્ટીનું સંગઠન અને જિલ્લાનું નેતૃત્વ માન્ય અમારા ઉમેદવાર ડૉક્ટર તુષારભાઈની સાથે આદાન પ્રદાન અને આવતા દિવસોની અમારી શું તૈયારીઓ હશે એની ચર્ચા વિચારણા કરવા અનેક રોડ મેપ બનાવવા માટેનો અમારો આ સંવાદ કાર્યક્રમ હતો। સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે આજથી પ્રચારના શ્રી ગણેશ હિંમતનગર મુકામેથી કરવામાં આવ્યા છે। આજે તમામ જિલ્લાના
આગેવાનો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, વિધાનસભાના ઉમેદવારશ્રીઓ સહિત આમ આદમી પાર્ટીના પણ તમામ જિલ્લાના સંગઠનના હોદ્દેદારોને આજની આ મિટિંગમાં સાથે અમે આગામી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અમે દરેક તાલુકા કક્ષાએ જઈને સંગઠનની મિટિંગો કરીશું અને મતદાર સુધી સીધા પહોંચવાનો અમારો પ્રયત્ન રહેશે. વડોદરાના કરજણમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા મહિલા પોલિંગ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનું આયોજન કરજણ ITI ખાતે 2 તબક્કામાં યોજાયું હતું. 147 કરજણ વિધાનસભા વિસ્તારમાં 239 મતદાર મથક ઉપર હાજર રહેનાર પોલિંગ ઓફિસરોને મતદાન મથક પર કરવામાં આવતી કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં ચૂંટણી અધિકારી, કરજણ નાયબ કલેક્ટર, સિનિયર મામલતદારના નેજા હેઠળ માસ્ટર ટ્રેનરો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. બોડેલીના પાનેજ ગામમાં શેઠ દ્વારા યુવકને માનસિક ત્રાસ આપતા અહીં યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું છે અને મોતને ભેટ્યો છે. બાદમાં પરિવારજનો દ્વારા બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા કોઈ પગલાં ન ભરાયા હોવાના આક્ષેપ સાથે બોડેલી મામલતદાર મારફતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. યુવક જયપાલ પરમાર બોડેલીના બંટી ઠક્કરને ત્યાં નોકરી કરતો હતો. વેપારી બંટી ઠક્કરે જયપાલને ગાડી લઈ બહાર ગયો હતો, ત્યારે કોઈ કારણોસર ગાડી પલટી ખાઈ જતા ગાડીને નુકસાન થવા પામ્યું હતું અને જેના વળતર પેટે બંટી ઠક્કરે જયપાલની બાઇક લીધી હતી. બાદમાં નુકસાનીના વળતર પેટે મૃતક જયપાલને માનસિક ત્રાસ આપતો હતો. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં નવાયાર્ડમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો. યુવક પર ધારિયા અને તલવાર લઈને 4 હુમલાખોરો તૂટી પડ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્ત યુવકને માથાના ભાગે 40% આવ્યા છે. હાલ ખાનગી હોસ્પિટલમાં તે સારવાર ચાલી રહી છે. ત્યારે પારિવારિક ઝઘડાને કારણે હુમલો કરાયો હોવાની આશંકા સામે આવી રહી છે, જે બાદ ફતેગંજ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે. મહેસાણાના જોટાણા ખાતે ભટાસણની અનુપન પ્રાથમિક શાળા શિક્ષકની કરતૂત સામે આવી છે, જેમાં શિક્ષક નશાથી ધોત આ શિક્ષકે નાની બાળકીઓને અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. તો બાળકીઓને અડપલા કરતો હોવાનું વાલીઓનો આક્ષેપ છે. આ મામલાની જાણ થતાં ગ્રામજનો સ્કૂલમાં પહોંચીને બબાલ કરી હતી. ત્યારે સ્થાનિકોએ કડી પોલીસને જાણ કરતા પોલીસ સ્કૂલમાં પહોંચી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા પશુઓ પર નિયંત્રણ મૂકવા માટે એક ખાસ પોલિસી બનાવવામાં આવી હતી અને ત્યારે હવે અમદાવાદ શહેરમાં રખડતા શ્વાન માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પોલિસી અમલમાં મૂકવા જઈ રહ્યું છે, જેને લઈને અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનને તેમજ શ્વાન માલિકને પણ લાયસન્સ લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેમાં શ્વાન માલિકે 500 થી 1000 રૂપિયા ભરીને લાયસન્સ લેવું પડશે. આ ઉપરાંત શ્વાનના કાને RFID ચીપ લગાવવી ફરજિયાત રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી એપ્રિલ મહિનામાં આ પોલિસી અમલમાં મૂકી શકે છે. ત્યારે શ્વાન માલિકે હવે લાયસન્સ તો લેવું પડશે, પરંતુ શ્વાન માલિકે રસીકરણનું સર્ટિફિકેટ અને શ્વાન રાખવા માટેની જગ્યાનો ફોટો પાડીને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર અપલોડ કરવાનો રહેશે. એ પેટ ડોગ્સ જેમ કેટલ રજિસ્ટ્રેશન, RFID ચીપ, ટેગિંગ, લાયસન્સ પરમિટ એ પદ્ધતિ આપણે અનુસર્યા. એ જ પ્રમાણે પેટ ડોગ્સમાં પણ પેટ ઓનર અને પેટ ડોગ્સ એનું રજિસ્ટ્રેશન, એમાં RFID ચીપ ઇન્સર્ટ કરવી, એનું લાયસન્સ પરમિટ, દર વર્ષે એને રેબિસ ફ્રી રેબિસની વેક્સિન ડોગને લગાવડાવવી, પેટ ઓનર્સની જવાબદારી, પેટ ડોગ્સનું ટાઈમ ટુ ટાઈમ એનું વેલફેર
એનું હેલ્થ ચેકઅપ, આ બધી જવાબદારી પેટ ઓનર્સના માથે રહેશે. અને આ પેટ ડોગ્સનું રજિસ્ટ્રેશન અને આ તમામ પ્રક્રિયા ઓનલાઈન અને એપ બેઝ હોય એવું અમે તૈયારીઓ કરી રહેલા છીએ. માર્ચ મહિનાના અંતમાં જ ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી જતા લોકો ભારે ઉકળાટ અને ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે આવેલ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાતા દરિયાકાંઠાના વિસ્તારમાં પણ પ્રતિકૂળ વાતાવરણ રહેશે. આ ઉપરાંત આગામી 2 દિવસ બનાસકાંઠા, આણંદ, ગાંધીનગર તેમજ અમદાવાદમાં ગરમ રાત્રિ રહેશે, જેને લીધે રાત્રે લોકોને ઊંઘવામાં મુશ્કેલી પડી શકે છે. આજે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 5 દિવસમાં 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે. અમદાવાદ એર ઇન્ડિયાની ગંભીર બેદરકારી કુરિયરમાં પાર્સલની જગ્યાએ મૃતદેહ મોકલી દીધો છે. ઓસ્ટ્રેલિયાથી આવેલો મૃતદેહ કોર્પોરેટ ઓફિસ પહોંચ્યો છે, ત્યારે સગા સંબંધીની સહી વિના જ અન્ય જગ્યાએ મૃતદેહ પાર્સલ થયો છે. તો સગા સંબંધીઓ એરપોર્ટ પર પહોંચતા આ મામલો સામે આવ્યો છે. પરિવારની રકઝક બાદ આખરે પરિવારને મૃતદેહ સોંપાયો છે. તો મૃતક યુવક ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતો હતો. દરિયામાં ડૂબવાથી મેલબોર્નમાં તેનું મોત થયું હતું. મૃતકનું નામ ઝીલ ખોખરા અને તે સુરેન્દ્રનગરના વતની હોવાનું સામે આવી રહ્યું છે. તો મૃતદેહને આઈટીસી નર્મદા પાસે કોર્પોરેટ ઓફિસ પહોંચ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભાજપ કોંગ્રેસનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આજે ભાજપ દ્વારા ધાનેરા અને દાંતીવાડા પંથકના ગામડાઓમાં સભા અને કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. દાંતીવાડાના આરખી ગામે ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા સભામાં મોદી સરકારની અનેક યોજનાઓનું માર્ગદર્શન આપ્યું છે, તેમજ વિપક્ષ ઉપર પણ પ્રહારો કર્યા છે. મારે તો એટલું જ કહેવું છે કે જેણે 370ની કલમ દૂર કરી છે. મોદી સાહેબની હું ઉમેદવાર છું. જેણે રામ મંદિરનું નિર્માણ કર્યું છે, જેની આગેવાનીમાં રામ મંદિરનું નિર્માણ થયું છે, એવા આપણા આદરણીય મોદી સાહેબની હું ઉમેદવાર છું. જ્યારે સામેવાળા બેન રાહુલ ગાંધીના ઉમેદવાર છે. માટે તમારો વોટ એળે ના જવા દેતા. તમારો એક વોટ રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે, તમારો એક વોટ 370ની કલમ દૂર કરાવી શકે છે, અને તમારો એક વોટ બનાસકાંઠા જિલ્લાની સરહદો વધુ મજબૂત બનાવી શકે છે. એ દરમિયાન અહીં આરખી ખાતે ખૂબ મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સૌ સન્માનીય આગેવાનોની વચ્ચે ખૂબ મોટી સંખ્યાની અંદર એમની લોકસંપર્ક સભા થઈ છે. અને સભાની અંદર સૌનો સૂર ભારતના વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જીતાડવા માટે સૌ ખડે પગે રહી ગભે ગભો મિલાવી અને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ પણ કરી. અમદાવાદના ઘુમા ગામ પાસે આવેલ ગત રાત્રે 3 વાગે મેરીગોલ્ડ રોડ પર 10 શખ્સોએ આતંક મચાવ્યો હતો અને સાણંદના રાજેન્દ્રસિંહ સોલંકી, બોપલના અનિલસિંહ પરમાર સહિત 10 શખ્સો દ્વારા બિલ્ડર ઉપેન્દ્રસિંહ પર અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેથી બિલ્ડરે બચાવમાં લાયસન્સવાળી રિવોલ્વર કાઢી અને હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તો બીજી બાજુ ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે આ મામલે બિલ્ડરે સાણંદના રાજેન્દ્રસિંહ અને બોપલના અનિલસિંહ સહિત 9 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. હાલ બોપલ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. વધુ તપાસ હાથ ધરી છે. ઉપેન્દ્રસિંહે પોતાના સ્વ બચાવમાં પોતાની લાયસન્સવાળા વેપનથી 2 રાઉન્ડ ફાયર કરેલ છે. આ સમગ્ર ઘટના આશરે 2 થી 2:30 વાગ્યાના અરસાની છે. એટલે પોલીસને જાણ થતાં તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચે ઇનોવા કાર જે છે એને રિકવર કરવામાં આવેલી છે, જેમાં ખૂબ જ ડેમેજ થયેલું છે. આ સાથે ઉપેન્દ્રસિંહ જે ફરિયાદી છે તેની ફરિયાદ 323-504-506-2 રાયોટિંગ અને જે હાલમાં જાહેરનામું ચાલી રહ્યું છે તે જાહેરનામા ભંગ મુજબ તેમની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અને તેના જે 2 આરોપી છે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ તેમની અટકાયત કરીને આગળની તપાસ ચાલુ છે.
ધોળકાના કલીકુંડ વિસ્તારમાં રોયલ બિઝનેસ પાર્કમાં આવેલ એસબીઆઈ બેંકના કેશિયરનું ગેરવર્તન સામે આવ્યું છે. બે ગ્રાહકને કડવા અનુભવ થયા છે. વ્યક્તિ બેંકમાં પૈસા જમા કરવા માટે ગયા હતા અને ત્યારે બેંકના કેશિયર સમીર શેખે પૈસા જમા કરવાને બદલે બહાર ફેંકી દીધા હતા. તો કેશિયર દ્વારા ગ્રાહકને તોછડાઈ ભર્યા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોટો સરખી કરીને આવજો તેવું કહી નોટોનું બંડલ બહાર ફેંકી દેવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પૈસા જમા કરાવવા આવ્યો મારા ખાતામાં, તો કંઈ 30,000 જમા કરાવવાના હતા. તો મેં પૈસા જમા કરાવવા ગયો સ્લીપથી, તો મને જવાબ એવું આવ્યું કે અમે સ્લીપથી જમા નથી કરતા. મેં કીધું કેમ સ્લીપથી જમા નથી કરતા? કે બાજુમાં મશીનમાં જમા થાય છે. અઠવાડિયે પહેલાં મેં મુફલેફર સાગામાં સ્લીપથી જ જમા કરાય. એ કહે કે 2 મહિનાથી આ સ્લીપથી જમા થઈ ગયું. મને એવો જવાબ આપ્યો. કઈ બેંકમાં? આ જ બેંક, આ જ શાખા. અત્યારે હું બહાર ઊભો છું. એટલે એમનું તંત્ર અહીંયા એટલું ખરાબ છે કે કસ્ટમરને ના બરાબર જવાબ આપે છે, કશું જ નહીં, ના ઢંગથી જાણે એહસાન કરે છે આપણા ઉપર. મહેસાણા નગરપાલિકા હસ્તકનું એકમાત્ર રમતગમતનું મેદાન વિવાદમાં સપડાયું છે. તો 1.5 વર્ષ અગાઉ 12 કરોડના ખર્ચે મહેસાણા શહેરનું એકમાત્ર રમતનું મેદાન નવું બનાવવામાં આવ્યું હતું. રમતના મેદાનનો નગરપાલિકાના સત્તાધીશોએ વેપલો શરૂ કરી દીધો છે. આ કારણે સામાન્ય અને ગરીબ વર્ગના બાળકોને, યુવાનોને રમતના મેદાનમાં રમવું મુશ્કેલ બન્યું છે. તો મહેસાણા નગરપાલિકાએ 6 મહિના અગાઉ જ ખાનગી એજન્સીને રૂપિયા 2.25 લાખમાં આ ભાડે સલાહ માટે આપી દીધું હતું. તો બીજી તરફ મહેસાણા નગરપાલિકાનું એકમાત્ર રમતનું મેદાન ભાડે લેનાર એજન્સી મનમાની કરી રહી છે. પોતાની મરજી મુજબ પોતાને ફાયદો થાય એ પ્રકારે મેદાનને ભાડે આપે છે. આ મહેસાણા નગરપાલિકાનું મેદાન કોન્ટ્રાક્ટરને ભાડે નહીં પરંતુ વેચાતું આપી દીધું હોય તેવો ઘાટ ઘટાયો છે. મ્યુનિસિપલ ગ્રાઉન્ડ કે જે ભાડે આપવાની પહેલાથી કવાયત ચાલુ કરેલી ત્યારથી પહેલા દિવસથી અમે વિરોધ કરતા હતા કે આ મ્યુનિસિપાલિટી નગરપાલિકાએ પોતે જ ચલાવવું જોઈએ કે જેથી ખેલાડીઓને અહીંયા સારા ખેલાડીઓ મળી લે અને ઓછી કિંમતમાં ત્યાં આગળ રમી શકે. પરંતુ આ નગરપાલિકાના હાલના સત્તાધીશો ફક્ત એમની પોતાની આવક મેળવવા માટે અને નગરપાલિકાની આવક ઓછી કરવા માટેનો વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે. મહેસાણા નગરપાલિકાના ગ્રાઉન્ડમાં પણ એવું છે. એક જ ગ્રાઉન્ડ છે મહેસાણામાં, છતાં પણ પહેલા એજન્સીને આપી 2 થી 2.5 લાખ રૂપિયા માસિક ભાડું આપવાનું નક્કી થયેલું. પરંતુ આ કોના ઈશારે અને કોના કહેવાથી એ એજન્સી રદ કરી અને આ નવી એજન્સી લાવે. નગરપાલિકાને માસિક આ એજન્સી કદાચ 1.5 લાખ રૂપિયા આપવાની છે એવું એગ્રીમેન્ટ થયેલું છે. હવે મહેસાણા નગરપાલિકાનો આર્થિક 1 લાખ રૂપિયાનો માસિક દર માસે નુકસાન છે અને એજન્સી જે હાલ મહેસાણા નગરપાલિકા 2000 થી 2500 રૂપિયા દિવસના લઈ રહી છે તે એજન્સી હાલ 4500 ડબલ રહેશે. લોકસભા ચૂંટણીના મહાસંગ્રામ વચ્ચે કોંગ્રેસ દિવસે ને દિવસે તૂટી રહી છે. તો બીજી તરફ આજે ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના માત્ર 2 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા અને તે પણ હવે ભાજપમાં ભળી જતા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હવે સંપૂર્ણ કોંગ્રેસ મુક્ત બની ગયું છે. જો કે 2 કોર્પોરેટરના કોંગ્રેસમાંથી અચાનક પડેલા રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. ગાંધીનગર કોર્પોરેશનના કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે અને આવતીકાલે આ બંને કોર્પોરેટરો ભાજપમાં જોડાશે. ગાંધીનગર મહાનગરપાલિકાના બંને કોર્પોરેટરો હું અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ બંને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. આગામી દિવસોમાં અમે એટલે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છીએ. ખાસ રાજીનામું આપવાનું કારણ એ જ હતું કે અમારા વોર્ડનો વિકાસ, અમારા વોર્ડના જે વિકાસના કામો છે એને વેગ મળે અને બધા સાથે ખભેથી ખભો મિલાવીને કામ એક સુસંગતતાથી અમે કામ કરી શકીએ એ હેતુથી અમારું પ્રાથમિક જે સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. ખેડા બેઠક 7 લાખથી વધુ મતે જીતવાનો દેવુસિંહ ચૌહાણે આશાવાદ વ્યક્ત કર્યો છે. નડિયાદના શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે આ કાર્યક્રમમાં દેવુસિંહ ચૌહાણે ખેડા બેઠક પર 7 લાખથી વધુ મત પ્રાપ્ત કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં બીજેપીના જિલ્લા પંચાયતના સભ્યો પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
વડોદરામાં કરજણનગરમાં નવા બજાર વિસ્તારમાં ઓવરબ્રિજનો સ્લેબ ધરાશયી થયો હતો. ઓવરબ્રિજનો સ્લેબ ધરાશયી થતા બ્રિજ નીચેથી પસાર થતા બાઇક સવાર એક વ્યક્તિને ઈજા પહોંચી હતી, તો બાઇક સવારની માથાના ભાગ ઉપર બ્રિજનો પોપડો પડતા માથામાં ટાંકા આવ્યા હતા. ત્યારે આ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી મોટા વાહનો ઉપર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે અને બ્રિજની શરૂઆતમાં જ ઓવરલોડ વાહનોની પ્રવેશબંધીનું સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. તેમ છતાં પણ બ્રિજ પરથી મોટા વાહનો પસાર થઈ રહ્યા છે. અરવલ્લીના શામળાજી રતનપુર ચેકપોસ્ટ પરની ઘટના પ્રકાશમાં આવી છે. શામળાજી ચેકપોસ્ટ પર પોલીસ જવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વાહન ચાલકોની બબાલમાં પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો છે. લોખંડની પાઇપ મારતા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા હતા અને પોલીસ કર્મીના પગે ફ્રેક્ચર થતા પોલીસ કર્મીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અરવલ્લીના મોડાસા ખાતે ખેતરમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તો ખેતરમાં આગ લાગી છે. મોડાસાના કોલીખડમાં ખેતરમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે તો ખેતરમાં 2 વીંઘાના ઘઉંમાં આગ લાગી છે. વીજ ડીપોમાંથી તણખા ઝરતા આગનો બનાવ સામે આવ્યો છે. તો આ ખેતરમાં ઘઉંનો પાક એક ક્ષણમાં જ સળગીને ખાક થઈ ગયો છે. ખેડૂત જલ્પેશ ચૌધરીને આગથી મોટું નુકસાન થયું છે. અરવલ્લીના મોડાસા ખાતે કોલીખડમાં ખેતરમાં આગનો બનાવ સામે આવ્યો છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. ખેતરમાં 2 વીંઘામાં આગનો બનાવ સામે આવતા જ ખેડૂત જલ્પેશ ચૌધરીને આગથી મોટું નુકસાન થયું છે. લહેરાયેલો ઘઉંનો પાક ક્ષણમાં જ સળગીને ખાક થઈ ગયો છે. તો વીજ ડીપોમાંથી તણખા ઝરતા આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. નવસારીમાં વાંસદા નેશનલ પાર્ક નજીક આગનો બનાવ સામે આવી રહ્યો છે. તો વધુ એક ઘટના સામે આવી છે નવસારીથી, જેમાં આગનો બનાવ છે. નેશનલ પાર્કની પાસે વાંસના ગોડાઉનમાં આગ લાગી છે. વાંસદા નેશનલ પાર્ક નજીક આગનો બનાવ સામે આવ્યો છે. વાંસના ગોડાઉનમાં આગ લાગી છે. તો આગને કારણે બિલીમોરા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી છે. આગમાં વાંસનો એક જથ્થો બળીને ખાક થયો છે. આગ અન્ય ઢગલાઓ સુધી પહોંચે તે પહેલા તેના પર કાબુ મેળવાયો છે. ગોડાઉનની પરવાનગી બાબતે પણ તપાસ થઈ રહી છે. પોલીસ અને વન વિભાગે તપાસ હાથ ધરી છે. આગની ઘટનામાં વાંસનો એક જથ્થો બળીને ખાક થઈ ગયો છે. નેશનલ પાર્કની પાસે આવેલા વાંસના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગના ઘટનાને લઈને બિલીમોરા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ અન્ય ઢગલાઓ સુધી પહોંચે તે પહેલા જ તેના પર કાબુ મેળવાયો છે. તો ગોડાઉનની પરવાનગી બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને વન વિભાગે પણ તપાસ હાથ ધરી છે. નવસારીમાં વાંસદા નેશનલ પાર્ક નજીક આગનો બનાવ સામે આવ્યો. તો વાંસના ગોડાઉનમાં આગ લાગતા જ એક જથ્થો બળીને ખાક થયો છે. આગ અન્ય ઢગલાઓ સુધી પહોંચ્યું તે પહેલા જ આગ ઉપર કાબુ મેળવાયો છે. જૂનાગઢમાં કોંગ્રેસ સામે જાહેરનામા ભંગની ફરિયાદ થઈ છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જૂનાગઢથી ફરિયાદનો મામલો સામે આવ્યો છે. તો વંથલીમાં ખાનગી સ્થળે મીટિંગ યોજાઈ હતી. અહીં મંજૂરી લેવામાં આવી ન હોવાનો ભાજપનો આક્ષેપ છે. અહીં કોંગ્રેસ સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. તો કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના સમર્થનમાં બેઠક કરી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ કાર્યવાહી કરી છે. વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.